જય શ્રી રામ બધાને કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આજે આપણે ગયા હતા બગવદર ટ્રેક્ટર માટે થઈને ડીઝલ ભરવા. આપણે સ્ટોક આખો કરી લઈએ, ભરી જ આવીએ હાવ આખું બેરલ. એટલે હું પપ્પાને ગયા હતા, જો એ વિડીયો હું બેરલ આખું ફૂલ કરાવી આવ્યા. પછી ટાંકી ટ્રેક્ટરમાં ફૂલ કરાવી લીધી છે અમે. હવે અહીંયા હે ને આને ઉતારવાનું પાછું. ત્યારે મારે વ્લોગ ઉતારવાનું વેટ નહીં, હું જ ટ્રેક્ટર રાખતો હતો એટલે પછી આપણે અત્યારે ફરવૈયામાં લઈ લીધું, ઉતારી લીધું. આમથી હજી વાં પુગાડવાનું છે આપણે એને દળિંગ કરતું. અને આ અત્યારે છે ને પાછળ છે જ કાટ લાગેલો છે, એમાંથી તેને પપ્પા કે પલારી લઈએ, સોરી ઓઇલ નથી તેલવાળું થોડુંક કરી નાખીએ એટલે કાટ ન લાગે. હું કે આ તરીકો હે સારો, મારી દેવાય તેલને. અને મિત્રો જો તમને હે ને એક પાનનું બતાવું, જો આ જે આ પાનું હે, આ પાનાને તમે બધા શું કહેતા હોય કમેન્ટ કરજો. અમે તો જો આ પાના છે ને વાંદરી પાનું કહીએ. શું કહે? વાંદરી પાનું. ખબર ને અમને આ બધું કી હોય, મને તો વાંદરી પાનું બધા હું તો પહેલેથી બોલીએ હા ને આમ બધા વાંદરી પાનું. તમે બધા શું કહેતા હજી કમેન્ટ કરજો. અને જો બાકી આપણે અત્યારે આ સ્વિચ ફિટ કરવાની છે. જો આ કીનું આ ઓઇલે આવે, આ પાછળની લાઇટને એકદી ભાંગી પડી હતી ગદની, એ માટે થઈને આપણે એ ફિટ કરવાની છે અત્યારે. એટલે અમે ઝીણું મોટું હોય તો બાપ દીકરો ભાઈ ઘરે જ ફિટ કરી લઈએ, એમાં ખોટી કાંઈ કરીએ નહીં કે ઘેરે જ એલા બગવદર લઈ જાવ ના ફિટ કરાવીને. આ ઘેરે જ કરી લેવાય, બધું આવડતું હોય તો હું ખોટી કાંઈ કરવાની હોય. અને મિત્રો અત્યારે અમે છે ને જુગાડો કરીએ. આ જો આ શેડા કાઢ્યા છે સ્વિચ માટે, એટલે સ્વિચ ફિટ કરવા માટે. જો આથી આ બે અલગ કરેલા છે, આની જોડવા પડશે હજે. બાકી જો આ સ્વિચ છે હવે નવી આખો નોવલ છે ને ત્યાંથી કરવાની છે. જો આ બાજુ દેખાય આ ઓલેથી. અને જો મિત્રો આપણે કમ્પ્લીટલી હા ફિટ કરી નાખી. જો આ દેખાય સ્વિચ, ચાલુ કરીએ એ ભેગી દેખો, જો લાઈટ થઈ ગઈ. હા જો હરીખો પ્રકાશ દેખાય તમને. બાકી બંધ કરીએ એ ભેગી બંધ સ્વિચ ઉપર. અને આપણે અત્યારે ટ્રેક્ટરને પણ ઢાંકી દીધું હે, જો હાવ કમ્પ્લીટ. અને મિત્રો અમારથી જો હે ને અત્યારેથી જ હોળી આવે ગઈ. કાલે છે હોળી, પણ આપણે અગાઉથી જ હોળી આવે છે આગલે દીથી. જોકે મારે તો 2 દિવસથી આવી ગઈ છે હોળી. વિડીયો બનાવતો એટલે મારે કલર તો સોંપડવા જ પડે વિડીયો બનાવવા માટે થઈને. એટલે આપણે મોગોટાઉમાં નાવ્યા હતા વિડીયા બનાવવા માટે. એક ઓલી બાજુ બેગ બનાવ્યા વિડીયા. એટલે મને એમ થયું કે બ્લોગમાં હાલો ને જણાવીએ જરાક કાં. બાકી જો ઓલી બાજુ આ કુંજુ જાય મસ્ત મજાની, એના તાલમાં પડી જાય હેપી હોલી. કાલે હોલી છે બધાને એડવાન્સમાં કહેતા કુંજુની બધાને. એટલે કલર બધું સોંપડવું પડતું હોય, આમાં બધું કરવું પડતું હોય, સમજો તમે બધા. અને મિત્રો અને તમે જોતા જશો કે મેં પાછો બુસ્કોટ ચેન્જ કરી લીધો હોય, કારણ કે વિડીયો એક બનાવવાનો હતો. હવે બેઠો ટાણું નથી જતો, પછી ફટાફટ કાં આપણે વિડીયોને અપલોડ કરવા માંડીએ. કે આપણો આ કાયમનો ટાઈમ ફિક્સ નથી હોતો અપલોડ કરવાનો. આપણે ગમે ત્યારે ફ્રી હોય ત્યારે એડિટ થઈ જાય એટલે અપલોડ કરવા માંડીએ. જે થંબનેલને કરવાના બાકી છે. બાકી ફિક્સ ટાઈમ તો રાત્રે ન કહેવાય, સાંજે 8 વાગ્યાનો આપણો ફિક્સ ટાઈમ જ છે. ત્યારે આપણે કાયમ દરરોજ પબ્લિક થઈ જ જાય આપણા વિડીયો. તમે જોતા જશો બધા, ન જોતા હોય તો જોવા માંડજો. મિત્રો જો આપણે તમને ખબર હોય તો આપણે પરમથી વિડીયો મૂક્યો તો એમાં આપણે જીરું કાઢ્યું હતું. પપ્પા જીરું કાઢતા નહીં. જો તમને બતાવો કેટલું આપણે જીરું થયું તો અહીં જો એટલું થયું. આપણે થોડુંક જ હતું, મારે અંદાજે 1.5 હતું, એમાંથી જો એટલું થયું હોય પણ ઘણું કહેવાય. 2.5 બાચકા ભરાણા. બાકી તો અહીંયા જો હૂકવી દીધું. જો કારણ કે આને હુકવવું જ પડે, આમને પાછું જમી જાય ખાવું બાસકામાં. ગમે પાક હોય આપણે હુકવવો જ પડે. માંડવી હોય તો એને હુકવવી પડે, પહેલાં હુકવવી જરૂરી છે. પહેલાં આપણા ધાણા ઓલી બાજુ છે. બાકી હાલો ઓલી સાઈડ જઈને બાજરો બતાવીએ. અને મિત્રો બાજરામાં એના કાયદેસરનો ડિફરન્સ આવી ગયો છે. ડિફરન્સ અને ને થોડુંક બોલાઈ જાય. જો આ કલરમાં એના કાયદેસરનો ફેરફાર આવી ગયો. જો આ પહેલાં છે ને આપણે પાણી નહોતું વાર્યું ને ત્યારે હાવ કલર એટલે હાવ માન કે ઝાખો કલર હતો. અને સીધું પાણી વાર્યું ને એ બધો કલર એવો થઈ ગયો કે મસ્ત મજાનો જોરદાર બાજરો નીકળ્યો. મસ્ત મજાનો. એક કામ કરીએ, એક ક્લિપ ઉતારીએ સારી જોરદાર.
એટલે બાજરામાં તો નરવાઈ જોરદાર આવે કે મસ્ત મજાની આવે, જોરદાર નીકળી ગયો. આપણે ગાજરામાં પાણી વાર દીધું હતું જો, એટલે આમાંય વાંધો નથી આવે એ ગાજરમાંય પણ. અને બાકી તો હવે આજે કંઈ હું બોલતો નથી વધારે. સવાર મેં બ્લોગ ઉતારવાનો નહોતો મેળ આવ્યો. સવાર મેં ટ્રેક્ટર આપણે સાફ કરતા હતા ને તેમાં કોપરેડ પપ્પાએ માર્યું હતું, પાછું રાપ ફાટોલું પાટીયું વાહે એવું બધું કરતા હતા કામકાજ. એટલે પછી મેં બ્લોગ ન ઉતાર્યો, ખોટો હું બ્લોગ એમાં ઉતારું પપ્પા પછી ઉતારશો એટલે એમ ઉતાર્યો આપણે. બાકી તો હાલો, તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત બીજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. આવજો બધા, બાય. ચાલે જય શ્રી રામ બધાને.